નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં નવી વીજ પુરવઠાની સુવિધા ઊભી કરવા 66 કેવી ચલા અને છીરી સબસ્ટેશનોના ખાતમુહૂર્ત ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું. આ બંને સબસ્ટેશનના નિર્માણ માટે ₹21.66 કરોડનો ખર્ચ થનાર છે. ચલા સબસ્ટેશન માટે ₹10.48 કરોડ અને છીરી સબસ્ટેશન માટે ₹11.18 કરોડ ખર્ચ કરવામાં આવશે. આ સાથે સંલગ્ન અંડરગ્રાઉન્ડ કેબલ લાઇન માટે ₹20.27 કરોડનો ખર્ચ કરવામાં આવશે. મીટર રિન્ફોર્સમેન્ટ અને નવનિર્માણથી લાભ ચલા સબસ્ટેશનની સ્થાપિત ક્ષમતા 40 MVA છે, જેમાં 11 કેવીના 6 ફીડરો દ્વારા વિતરણ કરવામાં આવશે. આ સાથે જ અવસરે જેડકોના મેનેજિંગ ડાયરેક્ટર ઉપેન્દ્ર પાંડે, ડીજીવીસીએલના મેનેજિંગ ડાયરેક્ટર યોગેશ ચૌધરી અને વીઆઈએ પ્રમુખ સતીશ પટેલ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નવા સબસ્ટેશનો દ્વારા વીજ પુરવઠાની સમસ્યા ઉકેલવા અને વિકાસને વેગ આપવા મહત્વનું યોગદાન મળશે. શીરી વિસ્તારના 4 ગામો અને લગભગ 50,000 વીજ ગ્રાહકો એટલે કે આ વિસ્તારમાં જે વીજળીના લો વોલ્ટેજના કે વીજળી કનેક્શનના પ્રશ્નો હોય અને સમાધાન કરવા માટે ઘણા વખતથી જે પ્રયત્નો થતા હતા. શીરી ગ્રામ પંચાયતે પોતાના વિસ્તારના ગ્રાહકો માટે સુંદર જગ્યા શોધીને વ્યક્તિઓને અર્પણ કરી. એ માટે શીરી ગ્રામ પંચાયતનો આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે આ વિસ્તારના ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી સાથે સાથે આપણે સ્માર્ટ મીટર પણ લગાવવાની જે વાત થઈ છે, સ્માર્ટ મીટર લગાવવાથી કોઈ પણ મીટરની અંદર ટેમ્પરિંગ કરી શકતું નથી અને એના લીધે જે ગ્રાહક છે એને સતત સારી વીજળી મળી રહે છે અને જેટલો વપરાશ કરે છે એટલું જ બિલ ભરવામાં આવે છે. અને આ માટેના જે પ્રયત્નો સરકારે અને કેન્દ્ર સરકારે કર્યા છે અને હું ખાસ અભિનંદન આપું છું અને કેન્દ્ર સરકારના આ ગ્રાહક ઉપયોગી કામમાં આપણે સૌ સાથ આપીએ એ નંબર. સર, રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત આગળ વધી રહ્યું છે. કઈ રીતનું આપી છે અને ગુજરાતનો રિન્યુએબલ એનર્જીનો ઇતિહાસ જોઈએ તો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નામની મોદી સૌ પ્રથમવાર ગુજરાતમાં એશિયા ખંડનું પહેલું ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ શરૂ કર્યું અને એ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટના 2009માં શરૂ કર્યું અને એ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટના ભાગરૂપે સૌ પ્રથમ સોલાર પોલિસી 2009માં જાહેર અને સોલાર ઉર્જાના સૌ પ્રથમ પ્રયાસ ગુજરાતમાં થયો. આજે સોલાર ઉર્જામાં અને પવન ઉર્જામાં ગુજરાત દેશમાં નંબર 1 છે. લગભગ 30,000 મેગાવોટ સાથે ગુજરાત નંબર 1 છે અને હવે પછી આપણે લગભગ 70,000 મેગાવોટનો જે પ્લાન કર્યું છે અને આ લગભગ 35,000 મેગાવોટ ખાવડા ખાતે પ્લાન બની રહ્યો છે. 2027 સુધીમાં લગભગ આપણે 13,000 મેગાવોટ સુધી પહોંચી ગયું છે. આવા અનેક પ્રયાસો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માર્ગદર્શન અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારના જે ગાઈડન્સ છે એના હેઠળ થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના નાગરિકોએ ગૌરવ લેવા જેવું કામ થયું છે કે આખા દેશમાં અને સમગ્ર દુનિયામાં ગુજરાત જે કુદરતી ઉર્જા માટે કામ કરી રહ્યું છે.